આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે અને શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે એક એવા શિક્ષક વિશે વાત કરીએ કે જેમણે વિદ્યાર્થીઓના જીવનમાં નવી ઉર્જા ભરી છે અને વિદ્યાર્થીઓ માટે કંઈ પણ કરી દેવા માટે તેઓ તૈયાર છે. પાદરા તાલુકાના લુણા ગામની પ્રાથમિક શાળા અને જ્યાંના આ શિક્ષક એક કિસ્સો આપને પહેલા સંભળાવું કે એક દીકરી કે આ શાળામાં ભણવા આવે. લુણા ગામની પ્રાથમિક શાળામાં આ દીકરી ભણવા આવતી અને તે આવે એટલે સૂનમૂન બેસી રહે, ક્યારેક ગુસ્સામાં હોય, ક્યારેક પોતાની સહપાઠી વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરતી હોય. એટલે આ વિદ્યાર્થીએ શિક્ષકનું ધ્યાન ખેંચ્યું. શિક્ષકનું આ વિદ્યાર્થી તરફ ધ્યાન રહેતું અને પછી શિક્ષકે નક્કી કર્યું કે આના વિશે કંઈક જાણીએ. એટલે એના પરિવાર વિશે અને ક્યાંથી આવે છે એ બધું જાણવાની શિક્ષકે કોશિશ કરી અને શિક્ષકને ખબર પડી કે આ દીકરી છત્રછાયા વિનાની છે. એટલે આ શિક્ષકે નક્કી કર્યું તેની સંપૂર્ણ જવાબદારી લેવાનું. અને એવા શિક્ષક જેમનું નામ છે સોનલબેન પઢિયાર. સોનલબેન પઢિયાર વિશે આજે શિક્ષક દિવસે વાત કરીશું, કારણ કે શિક્ષક દિવસ પર એવા શ્રેષ્ઠ શિક્ષકો વિશે વાત કરવી જરૂરી છે. સોનલબેન પઢિયાર જેમની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ પસંદગી કરાઈ છે. એક શિક્ષક માત્ર તેના પોતાના સંતાનોના જ નહીં પણ શાળાના અભ્યાસ કરતા તમામ બાળકોના વાલી હોય છે. એ વાતને ચરિતાર્થ કરતા સોનલબેન પઢિયારે તેમના સહકર્મી શિક્ષકો સાથે મળી લુણા પ્રાથમિક શાળાને પરિવાર બનાવી દીધું છે. ઉક્ત છાત્રા જેવો બીજો પણ કિસ્સો છે. એક પરિવારમાં 5 દીકરીઓના જન્મ થયા બાદ પુત્રનો જન્મ થયો, પણ એ પહેલા પિતા પરિવારને છોડીને જતા રહ્યા. તેમની 2 દીકરીઓ શાળામાં અભ્યાસ કરતી હતી. આ વાત સોનલબેન અને શાળાના પરિવારને ધ્યાને આવી. તેમણે બંને દીકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવી લીધો. ઉપરાંત પરિવારને રાશન આપવાના સ્વરૂપે મદદ પણ કરી. ગામની એક શાળા સક્ષમ હોય અને શાળાના શિક્ષકો જિંદાદિલ હોય તો સમગ્ર સમાજ પરિષ્કૃત થઈ જાય છે. સરકારી શાળા અને તેના શિક્ષકો ગામમાં કેવું પરિવર્તન લાવી શકે તેનું ઉદાહરણ લુણા પ્રાથમિક શાળા છે. શાળાના શિક્ષિકા દિવ્યાંગ હોવા છતાં 42 વર્ષીય સોનલબેન પઢિયાર છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી આપી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી લુણાની શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય પર ભણાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરવા માટે તેઓ જાણીતા છે. શાળામાં તેમણે લોક સહકારથી શાળામાં લાઈવ મોડલ સાથે સાયન્સ લેબ, સ્માર્ટ વર્ગો, લાઇબ્રેરી તેમજ છોકરીઓ માટે સીવણ અને બ્યુટી પાર્લરના વર્ગો શરૂ કર્યા છે. વિશેષ વાત એ છે કે સોનલબેન પોતે એન્કરિંગ કરવાનો શોખ ધરાવે છે. આ કામ માટે મળતું મહેનતાણું બહુધા શાળા અને બાળકોના હિત માટે ખર્ચ કરે છે. સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષામાં સોનલબેનના છાત્રો સારું પ્રદર્શન કરી છાત્રવૃત્તિ મેળવે છે. સોનલબેન પોતે કહે છે કે હું શિક્ષણ માટે માત્ર એક કારકુન નથી, હું દરેક બાળકને પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું. શાળાને માત્ર ભણાવવાનું કેન્દ્ર નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું માધ્યમ બનાવવું એ મારો ઉદ્દેશ્ય છે. આ એવોર્ડ મને વધુ ઉત્સાહ આપે છે અને સાથે સાથે વધુ જવાબદારી પણ આપે છે. શાળાના તમામ છાત્રો અમારા જ બાળકો છે. શાળાના આચાર્ય નર્મદાબેન વાઘેલા, સહકર્મીઓ અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેમના કાર્ય માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે. શિક્ષિકા સોનલ પઢિયાર માત્ર શિક્ષક નથી પરંતુ સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે, જેમણે શિક્ષણને સેવા અને સંસ્કાર સાથે જોડ્યું છે. નમસ્કાર, મારું નામ સોનલબેન ઈશ્વરભાઈ પઢિયાર છે. MSc BEd વિથ કેમેસ્ટ્રી ઓર્ગેનિક, અને હું છેલ્લા 15 વર્ષથી એઝ અ ગવર્મેન્ટ ટીચર જોબ કરી રહી છું. આ શાળામાં હું લગભગ 4 વર્ષ પહેલાં આવી છું અને આવતા સાથે મને એવું લાગ્યું કે સાયન્સ લેબ હતી પણ મને એમ થયું કે હજુ એડવાન્સ ટેકનોલોજીની હોવી જોઈએ, થોડા એડવાન્સ સ્ટ્રક્ચર હોવા જોઈએ. આજુબાજુ કંપનીનો બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે કંપનીની મેં થોડીક હેલ્પ લઈને એક સાયન્સ લેબ ઊભી કરી અને અત્યારે મારી પાસે આખા પાદરા તાલુકાની સૌથી બેસ્ટમાં બેસ્ટ સાયન્સ લેબ છે અને એનો રોજ અમે ઉપયોગ કરીએ છીએ. અને સાયન્સ લેબ થકી બાળકો પ્રેક્ટિકલ્સ કરે છે, વર્કિંગ મોડલ્સ બનાવે છે અને અમે વિજ્ઞાન મેળામાં 2 વાર જિલ્લા સુધી જઈને આવ્યા છે. અને એટલું જ નહીં, અમે અમારા શાળા ખાતે પણ પોતાનો નાનો એવો સાયન્સ ફેર કરીએ છીએ, વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ અને આજુબાજુના બધા જ કંપનીઝ અને ગામવાળા અમારી શાળાની અંદર વિજ્ઞાનના પ્રોજેક્ટ જોવા માટે આવે છે, જે બાળકોએ જાતે બનાવેલા હોય છે. અને આ વાતનો અમે ગર્વ લઈએ છીએ કે અમારા બાળકો આટલા એક્ટિવ થઈ રહ્યા છે. અને હમણાં NEP 2020ના અંતર્ગત એટલું ચોક્કસથી જોવા મળે છે કે બાહ્ય પરીક્ષાઓ બહુ આવી રહી છે, જેમ કે જ્ઞાન સાધના, NMS, SET, PET
પીએસસી, તો આ દરેક જે એક્ઝામ્સ છે એના અમે મેક્ઝિમમ ફોર્મ ભરાવીએ છીએ અને બાળકોને 0 પીરિયડ લઈને એક્સ્ટ્રા ક્લાસીસ ચલાવીએ છીએ. અને આ એક્સ્ટ્રા ક્લાસીસમાં દરેક શિક્ષક અને હું પોતે પણ અમે રોજ 1-1 કલાકનો સેક્શન લઈએ છીએ, જેથી બાળકો એક્ઝામ માટે તૈયાર થઈ જાય. અને ગર્વની વાત તો એ છે કે એનએમએસની પરીક્ષામાં મારી શાળામાંથી 3 બાળક મેરિટમાં છે, જ્ઞાન સાધનામાં 3 બાળક મેરિટમાં છે, સેટની એક્ઝામમાં 4 બાળક મેરિટમાં છે. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં બાળકો બહુ સારું એવું કામ કરે છે. કલા ઉત્સવ છે, કલા ઉત્સવમાં તમે જુઓ તો અમારા બાળકો મ્યુઝિકમાં બહુ આગળ છે, મ્યુઝિકમાં ભાગ લે છે. ત્યારબાદ ગાયન, વાદન, વાર્તા લેખન, કાવ્ય લેખન. હું પોતે એક કવિયત્રી છું, એટલે હું મારા બાળકોને કવિતાઓ કઈ રીતે લખવી અને કઈ રીતે બનાવવી એનું નોલેજ આપું છું. અને પછી મારા બાળકો કલા મહાકુંભમાં કવિતા લખે પણ છે અને એ જ લખેલી કવિતા ગાયને પણ બતાવે છે, તો સારું એવું પ્રદર્શન કરી લે છે. હું પોતે 21 વર્ષથી એક પ્રોફેશનલ એન્કર છું અને આ એન્કરિંગની સ્કિલ મારા બાળકોમાં આવે એ માટે હું મારા બાળકોને 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં જે એન્યુઅલ ડેઝ ને પ્રોગ્રામ્સ થાય છે એમાં એન્કરિંગ કઈ રીતે કરવું હિન્દી અને ગુજરાતીમાં, એ હું મારા બાળકોને શીખવાડું છું. અને બાળકો ખૂબ જ સરસ એન્કરિંગ કરે છે અને ગામ લોકો પણ એનાથી પ્રભાવિત થઈ જાય છે. તો આ પણ એક સ્કિલ છે બાળકોમાં. એટલું જ નહીં, અમે અમારી જે દીકરીઓ છે 8માની, 7માની, 6ઠ્ઠાની, એ દીકરીઓને સીવણ ક્લાસ પણ શીખવીએ છીએ, જેથી નાનું મોટું એ સીવી શકે. આ ઉપરાંત અમે મહેંદી કોમ્પિટિશન રાખીએ છીએ, જેથી બાળકો મહેંદી શીખી શકે. અને બીજું કે સાથે એમને બ્યુટી પાર્લરનું ઘણું બધું શીખવીએ છીએ. તો અને ભરત ગૂંથણ, હું ખુદ બાળકોને ભરત ગૂંથણ શીખવાડું છું. આ નાની નાની સ્કિલ બાળકોને એમના ભવિષ્યમાં ખૂબ જ કામ લાગે છે. તમે જોતા હશો કે અમારી શાળાની અંદર ગ્રીનરી ખૂબ સરસ છે, સાયન્સ લેબ ખૂબ સારી છે અને હા, કોમ્પ્યુટર લેબ પણ ખૂબ જ સરસ આપેલી છે. બાળકો અમારી કોમ્પ્યુટર લેબનો મહત્તમ ઉપયોગ કરે છે અને બેઝિક બધું જ નોલેજ જાણે છે. અમારી પાસે સંખ્યા વધારે છે, 300-350ની ઉપર સંખ્યા છે, તો અમારી પાસે સ્પેસ ઓછી છે, તો અમે લાઇબ્રેરીનો બી એક વ્યવસ્થિત કોર્નર બનાવ્યો છે, જ્યાં બાળકો ફ્રી ટાઈમમાં બેસીને લાઇબ્રેરીના પુસ્તકો વાંચી શકે છે. ઉપરાંત અમે અમારા જે ઉપરનો સ્પેસ છે લોબી, એમાં વર્કિંગ મોડેલ્સ મૂક્યા છે. એ વર્કિંગ મોડેલ્સ મારા બાળકોએ જાતે બનાવ્યા છે અને એ લોકો એમને એક્સપ્લેન પણ કરી શકે છે. આ ઉપરાંત ફિઝિક્સમાં પણ અમે લોકો બાળકને બહુ સરસ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. હવે તો દર શનિવારે આનંદદાયી શનિવાર આવી ગયો છે, ખૂબ સરસ નવી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. અને બીજી વાત એટલી સરસ કે મારા બાળકો ડાન્સ કોમ્પિટિશનમાં ખૂબ જ આગળ છે, ખૂબ સરસ ડાન્સ કરી શકે છે અને એમને કોઈ કોરિયોગ્રાફરની જરૂર નથી પડતી. જાતે ડાન્સ શીખીને જાતે કપડાં સેટઅપ કરીને એ લોકો એન્યુઅલ ડે રિપ્રેઝેન્ટ કરે છે. તો આ પણ એક બહુ સારી વાત છે. અને મને આ શાળામાં મારા શિક્ષકોનો બહુ સહકાર મળી રહ્યો છે. સાહેબ, હું દિવ્યાંગ છું પોતે, છતાં પણ મને શ્રેષ્ઠ દિવ્યાંગ રત્નનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. અને આ વર્ષે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મારા કામગીરીને નોટિસ કરી અને મને વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવા જઈ રહ્યા છે. એ બદલ હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર.